નમસ્કાર મિત્રો, ડીબીએસ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે ફરીથી મનસુખભાઈના ફોનમાં એક ફોન આવે છે, જેમાં એક ભાઈ જણાવી રહ્યો છે કે તેમને તો છોકરા પણ છે, છતાં તેમની પત્ની એમના આશિક સાથે ભાગી ગઈ છે. તે બાબતે આ કોલ રેકોર્ડિંગ છે. કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો અને કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. આપણે ઓલ મેટલ એક પતાઈ ગયું ને મારા બાળ બધા નાના છે ને મારે મેં કીધું શું રસ્તો લેવો, મરી જાવ કે શું કરવું એમ થાય. મારા ઘરના ભાગી ગયા છે, મારા બાળકો નાના છે, કુબડા વાળો કાળિયો ભગાડી ગયો એવું લાગે હું તમારે પાસે હરૂબરૂ આવું. હાલો તમે કયો એમ કરું, તમે કહેતા હોય તો હું તમારી પાસે હરૂબરૂ આવું બાળકો લઈને. હું પાઠોડનો ભાણિયો છું મનસુખભાઈ તમારો, બરાબર. આ રીતનું છે ને મારી પરિસ્થિતિ હાવ નબળી છે ને મારો શું રસ્તો લે, મને એમ થાય કે મરી જાવ કે શું કરવું. પછી મેં કીધું છેલ્લી વાત, મેં કીધું તમારા પર ટ્રાય મારો. મેં ઘણી વાર તમને વાતચીત કરી પણ તમે કાંઈ મારી વાતમાં ધ્યાન ન દીધો. શેના માટે પણ મારા ઘરના ભાગીને બેસી ગયા ને બીજાના ઘરમાં બેસી ગયા ને, મારા બાળકો નાના છે. એ તો તારું ધ્યાન દેવાનું હોય ને, બીજાના ઘરમાં બેસી જાય ત્યાં લગન હું તો હે બીજાના ઘરમાં બેસી જાય ત્યાં લગન હું તો એમ નથી વાત, હું એકલો પડું અને મારે યાર કોઈ હાલે એમ નથી ને. મેં કીધું હવે શું રસ્તો લેવો, એટલે મેં તમારી પાસે બધું સલાહ સૂચન લેવું. મેં કીધું એવું લાગે તમારી પાસે હરૂબરૂ આમ જ આવું બાળકો લઈને. ના, અહીંયા બાળકો મારી પાસે, હું અહીંયા હાજર ન હોઉં. એવું છે, હવે કઈ રીતનું શું લાઈન લેવી એમ હું કહું. મેં તમને ઘણી વાર ફોન કર્યો પણ મને તમારી પાસે શું વાત ન મળતી, કે મારો ટાઈમ નથી ને કે હું એક મેટલમાં છું ને એમ કઈ કહેતા હોય તમે. હું આમાં કાર્યક્રમ હોઉં 24 કલાક ભાઈ. હા મેં તમને ઘણી વાર ફોન કરેલો, બે ચાર વખત ને તમને મેં કીધું કે મારી એક મેટર પતાઈ ગયો. તો તમે કીધું આજે ફોન કરજો ને કાલ ફોન કરજો ને કલાક પછી કાંઈ મારું કાંઈ કામ થતું નથી ને, એટલે એમ છે. તમે કહો તો હું તમારી પાસે હરૂબરૂ આવી જાઉં બાળકો લઈને. બાળકો અહીંયા મારી પાસે ટાઈમ ન હોય, હું હાજર ન હોઉં. કઈ બાળકો લઈને તમે આવો તો એમ હું શું કરવું કયો. કાંઈ ગોઠવણી કરું, હું બસ કરું ફોન. એ સારું હાલ. કેમ કે તમે ન રાખો, હું તારી બાઈ હું ગોતવા જાઉં. ધ્યાન નથી રાખો એવું નથી વાત. તો વહી ગઈ તેલ કેટલા વર્ષ એને પ્રેમ થયો હોય છે, એને કઈક 2-3 મહિના થયા, વર્ષ થયા હોય પ્રેમ, તને ખબર ન પડી ને વહી ગઈ. એવું નથી મામા. બસ હવે થોડુંક તમારે ધ્યાન રાખો, આપણા ઘરનું આપણે ધ્યાન રાખવાનું હોય. આપણા ઘરે કોઈક પથારીઓ કરી જાય ત્યાં લગન ઉતાર રહી તો પછી અમે શું કરી દઈ. છોકરા લઈ ગયા, મેં કીધું તું છોકરા જણી જઈ. એ વાત તમારી સાચી છે પણ મારે શું કરવું, આપણે ઘરનું આપણે ધ્યાન રાખવાનું. પોતે પોતાના ઘરનું પોતાના ધ્યાન રાખવાનું હોય. તમારી બાયુ વ્યૂ જાય, તમે કોકની ભેગા મિત્રતા કરો, દારૂની મહેફિલું કરો, ઘરે બરકો સિનારા કરાવો, પછી વયું જાય એટલે અમે ફોન કરો. તો અમારે તો હું તમારું ધ્યાન રાખવા બે થાય. તમે ખાલી જોવો ને તો એ તમે એમ થાવ કે ના ના દારૂડિયો ને અમુક એવો માણસ, હું કોઈની સંગત નથી કરતો. તારી બાઈએ બીજેની સંગત કરી એમાં હું શું કરું. એ વાત તમારી સાચી છે બાબુ. તમારથી ભેગું હરસુપુર દેવળિયા બગડાની છોકરી છે. હરસુપુર દેવળિયા? હા, હરસુપુર દેવળિયા. તારું નામ શું છે? મારું નામ ઉમેશ. ઉમેશ ભાઈ મારું. લફડા કરો ને એટલે અમે તમારે કંટાળી ગયા છે. મને છે ને અમુક વસ્તુની એલર્જી આવે એટલે તમારા ઘરનું તમે ધ્યાન રાખો નહીં, તમારી બાયુ વ્યૂ જાય એ તમે ધ્યાન રાખો નહીં અને સીધા મને ફોન કરો. હું બાયડીઓ ઠેકો લઈને બેઠો છું. ના એવું નથી. જો તમારથી મેટર પતો એમ તો પતાવો તો તમે મારા ભગવાન આપડી લે ભાઈ. હું તને એમ કહું છું તમારા ઘરનું તમારે ધ્યાન રાખવું. હવે છોકરા કોક કાલ ઉપાડીને ગયું જાય તો ફોન કરી મનસુખભાઈ મારા છોકરા ક્યાં બી ગયા, તો એ તાર ઘરે તો તમારું ધ્યાન તમારા ઘરનું તમે ન રાખો, કઈ ગામના ધ્યાન રાખવા ન આવે. નહીં આપણી બેડીઓમાં કોઈ પથારીઓ કરી જાય ત્યાં લગન ઉતારી જાય કઈ મન ન કહેવાનું હોય એમાં. હા કેમ કે એ આપણા ઘરનું આપણે કરવાનું હોય. હવે માઈ કાંગલા હોય એના ઘરે બીજા રાજ કરતા હોય, હું શું કરું. એ વાત સાચી શું છે એવું જ મામા. તમારથી જો મેટર પતે એમ તો પતાવો, નકર મને બીજો કઈ રસ્તો નથી. મરી જાવ. તારું નામ બોલ. મારું નામ ઉમેશ. ઉમેશભાઈ ભાયાભાઈ મારું. ઉમેશભાઈ ભાયાભાઈ મારું. હું તમારો ભાણો જ થયો. આમ અમારા આવા ભાણા નથી જોતા, બાયુ લઈને વ્યા જાય એવા. અમારા ભાણા કોકની માં આણી નાખે એવા જોઈએ. હાલો થઈ ગયું ઉમેશભાઈ મારું. ગામ કયું કીધું? ગામ કરે. ગામ કણેર. કણેર? હા કણેર. કણેર. હા કણેર. અને તાલુકો? તાલુકો ધારી, જિલ્લો અમરેલી.
અમરેલી. અને આ તારી ઘરવાળી ક્યાં ગામની હતી? હરસુરપુર દેવળિયા લાઠીપા. હરસુર? હા, હરસુખપુર કે હરસુરપુર? હરસુરપુર હરસુખપુર દેવળિયા. દેવળિયા. હરસુખપુર દેવળિયા. હા, લાઠીપા. 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 તમારા ઘરનું પરિવારનું છોકરાનું તમારે ધ્યાન રાખો ને. આ તો કૂતરી વ્યાય છોકરા ગમે ત્યાં ચણી નાખો ને પછી રોડમાં જ રજરે છે. આપડી ટેવાડી હોય એવું કરાય. આપણે છોકરા જ નો જણાય આવી લપ થાય. કાં માં ગુમાવે ને કાં બાપ ગુમાવે. હા, એ વાત સાચી છે. હવે છોકરાની જિંદગી બગડી ગઈ. છોકરી અટણ માં વગરની થઈ ગઈ. ઓલી બાય અટણ એને ઈ મોજ મસ્તી વહી ગઈ. તું તારા દુઃખમાં પડી ગયો. વાત પતી ગઈ. જિંદગી જીવો તો તમને સમજાવે કોણ? હરસુખપુર દેવળિયા કોની દીકરી છે? રામજીભાઈ ગોવિંદભાઈ ખુમાણ. બગડા છે પણ ખુમાણ લખાવે. રામજીભાઈ ગોવિંદભાઈ બગડા. બગડા કરો ને. ગોવિંદભાઈ બગડા. બગડા. અને આ તાર ઘરવાળી નામ શું હતું? કંચન. કંચનબેન. કંચનબેન રામજીભાઈ. ઉમેશભાઈ તારી બાઈ હતી ને? હા, ઉમેશભાઈ. હા, ઉમેશભાઈ. તમે કેવા મારું? મારું. હા, કોમણ દારૂ હારો પણ એક મારું નહીં હારો. તો મામા હું તમને શું કહું, તમે મને જો તો તમને એમ કેવો સાચી છે તમારી મામા. હાલો એ વાત કાપી નાખો. હવે હું થઈ ગયો કંચનબેન ઉમેશભાઈ મારું. હવે કોને લઈને વહી ગઈ છે ખબર છે? કાળુ અમીર મકવાણા. કુબડાનો છે દારૂડી. કુબડાનો છે દારૂડીયો. કાળુભાઈ અમીરભાઈ મકવાણા. અમીર દારૂડીયો છે છેલ્લા નંબરનો. એને આવા 4-5 કેસ કર્યા છે. 12-14 વર્ષની છોકરીને આ રીતનું કરેલું હતું. કયું ગામ છે એનું? કુબડા. અમુક ગામડામાં દીકરીઓ દેતા નથી ને એટલે આવી રીતે એકાબીજા ભેગા બે ફસાવે. નકર ક્યાંય બે ત્રણ છોકરીની માને કઈ દીકરી માને પરણે તો છોકરી હારે પરણે બાઈ હારે. હા, બાઈ બે છોકરીની માન લઈને ગયો છે. જીન કઈ થતું ન હોય તો ઉપાડી હોય. શું હોય? આના ગાડી નવી છોડા ભંગારમાં લેવા જાય હારો માણા હોય ભંગારની ગાડી લે નહીં. હા, કંપની ફીજ લે કોલી લે. એ વાત સાચી છે. રામઠોઠિયા લઈ જાય ને એ બધા આવા હોય એટલે રામઠોઠિયું ઉપાડ્યું. તારી બાઈ કઈ બે છોકરાની માં છે રામઠોઠિયું કહેવાય. કઈ ઈ કંપની નો. મારા 2 વર્ષની છોકરી છે, 1 3 વર્ષની છોકરી, 11 વર્ષનો છોકરો છે. ઓહો, તો 4 ડિલિવરી કરેલી છે. 3 ડિલિવરી કરેલ છે. આમ તો 4 ડિલિવરી. તો ઓનર જાગા એટલે. હેલો. હા, એટલે ખાવા પીવાના બધા પ્રશ્ન મારા ઉભા થાય છે. બાળકો નાની છોકરી મારે હાજે મમ્મી રાજ્ય કરે. શું કરવું જો? 2 વર્ષની છોકરી છે. મમ્મી અટણ મોજમાં વહી ગઈ. હાલો હવે કુબડા ઈ અત્યારે હાલ કુબડા રહે ક્યાં રહે? અત્યારે હાલમાં રહે છે ધારે પ્રેમપુરામાં રહે એવા સમાચાર છે. ઠીક હાલો વાંધો નહીં. હવે તારા ફોટા મોકલ. તારી ઘરવાળીના ફોટા મોકલ્યા. લઈ ગયો એના ફોટા મોકલ. જો લઈ જાય એના ફોટા નહીં. મારા ઘરવાળીના છોકરાને એ બધા ફોટા છે. લઈ જાય એના ફોટા મારી આગળ મોકલ. ઈવડાઈ નંબર છે? હા, ઈવડાઈ ના નંબર છે? હા, એના નંબર છે. બોલે ને મોબાઈલ નંબર બોલે ને. એના નંબર ઉભા રહો હું કાઢીને દઉં તમને અને મારા ફોટા મોકલું. આના નંબર બોલ ને. એના નંબર મોકલો આગળ ઉભા રહ્યો ને મારે કેમ કે મારે કોઈ જોવું પડે આમાં. હા તો જોઈને મોકલ. નંબર એનો ચાલુ આવે છે? હા હા હા. એટલે હરસુખપુર દેવળિયાનું લાઠીનું અને એની દીકરી અને ક્યાં ગામ કણેર હારે હતી. હા, ત્યાંથી આપડે ઉપાડી ગયો. અને તાર દીકરા નામ શું છે? છોકરીનું નામ? મારી છોકરીનું નામ છે પાયલ, હેતલ ને સુમિત. છોકરાનું નામ પાયલ, હેતલ ને સુમિત. હેતલ ને છોકરો મોટો સુમિત. હા, એ સુમિત કેવડો છે? એ 11 વર્ષનો છે. 11-12 વર્ષનો. 7મું ભણે. છોકરીનું મારું નામ કંચન. 3 ડિલિવરી કર્યું. એક 3 બાળકો અત્યારે ભણે છે મારી પાસે.
હા ને 2 ભણે છે, એક પેલું ભણે છે ને એક 7મું ભણે છે ને એક બા મંદિરે. ઠીક ઠીક હજી ના ના આ ઈ બાળકો મૂકીને વહી ગઈ ઈ એના છોકરાની નો થઈ આની શું થાય એલા મોજ કરીને એમાં કાંઈ ન હોય કાઢી લેવાનું કંપની ફોલ્ટ છે. એ વાત સાચી છે, પણ હવે સજનનું મેં છોરું કીધું કોઈ દી આવા કરે નહીં કેમ કે આ શું છે કે તમારે ન્યા કણે ઘરે ભેડિયારો કર્યો હોય ને અત્યારે ઘરે આમાં હું તમને વાત કરું ને, અમારા બાજુવાળા અમારા ફઈ રહ્યા ને, હા એનો છોકરો અહીં કામ જ લાવ્યો હતો એની ત્યાં, એમાંથી એને બધાની વાત છે આમાં મોટો. એમને કાંઈ ન થાય મમ્મા. ઈ પણ તારે ઘરે જ તે એમાં કર્યો હોય કામ લેવા હોય તો શું થઈ ગયું? હું મારા ઘરે એવા કર્યા, હું છે ને મજૂર કામ ધંધા વાળો માણસ, બરાબર. હા હું દાડી જઈને દાડી લાવું, કોઈ પણ 5 રૂપિયા લાંબા મહેનત કરી હજી ને તારી બધી, બરાબર. અને આપણે શું કામ માંગવા જોઈએ કોઈ પણ? હાલો ઈ થઈ ગયું તું આમાં ઓલા છોકરાને હાંસે છે ને એવું બધું કરજે તાર મમ્મી પપ્પા શક નથી. મમ્મી પપ્પા છે પણ એ લોકો ધ્યાન દેતા નથી. એને મગજમાં ફેર છે મારા મમ્મીને, એટલે હે મારા મમ્મીના મગજમાં ફેર છે એટલે એ કાંઈ બહુ ધ્યાન નથી દેતા. છે કીધું માનસિક બીમારી છે. માનસિક બીમારી છે એટલે કાંઈ વાંધો કાંઈ છોકરાને હાથે છે ને એવું બધું કરજે. અને આવી માં હશે ને આ બાઈ હારી હરામી કહેવાય, નકર એટલે બધા છોકરા ક્યાંય જણવાની જરૂર હતી. મોજ કરીને મારા ભાઈ કુંવારિયું રવાય વાંઢિયું રવાય, એટલે ક્યાં રખડવું હોય ને રખડી કોઈ વાંઢિયું કુંવારિયું એવું બધું. એટલે હું સ્ત્રીનું એક મોટું નુકસાન ન પડે, સ્ત્રીનું અપમાન ન થાય. આ બધી બાયું ન કહેવાય, આ સ્ત્રીનું લાસન છે, કલંક છે. હા એ વાત સાચી છે. હવે કેમ કે જે માં છે એના બાળકોની નો થઈ બીજેની શેની થાય? હા અને આમાં એવા નર નો નીપજે થાય તો ખહુરિયા જેવા છોકરા, એમાં કઈ હોય નહીં. હા એવું છે કે મારી વાત સાંભળો, મારી પાસે છૂટા છેડા મારા બાપા મારા બને એવી ને જમીન ઉપર મારે નજર હતી ને, એને છૂટા છેડા જબરજસ્તી મારી પાસે સહી લેવડાવી છે. અને સહી લેવડાવો કે પૂટિયા ફરવી નખાય એટલે બે ને વાળા છેડે, બાળકો નાના રહે ને મારે એટલે છૂટા એ છેડા રીતે તમને કર્યું છે. હા હે હા, અને એને હમણાં ઓપરેશન ખોલાવ્યું છે ને એવું બધું છે. ભલે ખોલેવું છે કર્યું હોય. હું તમને હજી આપણે પાસે શું કામ દાબી દૂબી રાખવું છે મામા? હું તમને હકીકત બધી કહાની કહું ને, અને પછી મારા છોકરા એની હારે છૂટા છેડા થોડા થાય તો તારી હારે થાય. એટલે એ મારી હારે બાકી બાળકોના છૂટા છેડા થોડા થાય. કેમ કે બાળકો તો જેનું લોહી છે, જેનું બ્લડ છે, ઈ તો એની માં મટે નહીં કઈ. હા હા, તું છૂટા છેડા કરી તો કઈ ઈ છોકરા એની પાસે હોય તો કઈ તું બાપ મટી ન જા. નહીં નહીં નહીં. હા, એટલે એવા લપડેમાં નહીં પડવાનું. આવા બધા ડીંગલ કાપી નાખો, બીજું હું. અને તો હું નંબર ને ફોટા ને એવું બધું પછી મોકલું આગળ. મોકલ હાલ જલ્દી કર.